टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરંતુ સર થોડુંક બેન્કિંગ તરફ વળીએ તો એક આઈસીઆઈસીઆઈ બેંક હાઇલાઇટ થઈ રહ્યો છે. સ્ટોક નજર કરીએ તો આપણને મે મહિનામાં ઇવન 1 2 3 4 5 6 છઠ્ઠી વખત છે સ્ટોક કે 1440ને પાર કર્યો છે. અગાઉ શું થયું હતું કે માત્ર એક વખત એટલે કે 3 દિવસ સોમવારના દિવસે આપણે જોઈએ તો નવા રેકોર્ડ હાઈ બન્યા હતા 1450 આજુબાજુ, પરંતુ જોઈએ તો ક્લોઝિંગ આપણને ક્યાંક ને ક્યાંક નીચે આવ્યું હતું. અત્યારે પણ હાલ આપણે જોઈએ તો કારોબાર એક્ઝેક્ટ 1450 ઉપર આજે નવા રેકોર્ડ હાઈ પણ બન્યા છે. હવે ક્લોઝિંગ જોઈએ છે 1453ની ઉપર. જો 1453ની ઉપર જોઈએ તો ઇવન ઇનસાઇડ બાર ફોર્મેશન પણ આપણને બનતું જોવા મળ્યું છે અને એની રેન્જ આપણને 50 રૂપિયા જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે જો 1453 ઉપર આવે તો આ જે કન્સોલિડેશન છેલ્લા આપણને 8 થી 10 ટ્રેડિંગ સેશન જોવા મળ્યું છે કે 1440 જે ટોપ ઉપર હાલ જે કારોબાર કરી રહ્યો છે તો સ્વાભાવિક છે કે આને સારું એવું બ્રેકઆઉટ આવશે. એક વખત સર તમે જોઈ લો કઈ રીતે તમે અહીંયાથી જોઈ લો છો આઈસીઆઈસીઆઈ બેંકના ટેકનિકલ ચાર્ટ એક વખત લાગે છે તમને કે અહીંથી બ્રેકઆઉટ આવવાના ચાન્સીસ અને એક વખત 1500 ને આજુબાજુ લેવલ આપણને જોવા મળે સર. 1440ના લેવલ્સ પાસે મલ્ટિપલ ટાઈમ્સ આપણે રિજેક્શન લીધું છે, પ્રાઇસ ઉપરથી વેચવાલી જોવા મળી છે. આપણે જોયું હતું મંડેના સેશનની અંદર ઘણું સ્ટ્રોંગ ક્લોઝિંગ જોવા મળ્યું, પરંતુ ત્યારબાદ પણ ફરીથી આપણે 2 દિવસ સેલ ઓફ જ જોવા મળ્યું. પરંતુ કાઉન્ટર ફરીથી આજના સેશનમાં જોઈએ છે તો ઓલમોસ્ટ 1440ની ઉપર ટ્રેડ કર્યું છે. ઇનફેક્ટ 1456ના હાઈ પોસ્ટ કર્યા છે અને ઓલમોસ્ટ અરાઉન્ડ 50ની ઉપર ક્લોઝ આપવા જઈ રહ્યું છે. તો ટેકનિકલી સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે, કારણ કે જ્યારે વારે ઘડીએ જ્યારે રેઝિસ્ટન્સ રીટેસ્ટ થાય છે અને જ્યારે ફરીથી આપણે બહુ શોર્ટ પીરિયડની અંદર રેઝિસ્ટન્સ રીટેસ્ટ થાય છે તો ક્યાંક ને ક્યાંક આ લેવલ્સ પર બ્રેકઆઉટ અપસાઇડની એક એક્સપેક્ટેશન ઘણી વધતી જોવા મળે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ રાખી શકીએ છીએ. એકવાર 1450ની ઉપર ક્લોઝિંગ આવે છે તો મારા હિસાબે આઈસીઆઈસીઆઈ બેંકની અંદર એક ફરીથી નવા લેવલ્સ આવતા જોવા મળી શકે છે. અને ઉપરમાં જે લેવલ ધ્યાનમાં રાખવાના છે 1465 પાસે છે, એક માઇનર રેઝિસ્ટન્સ બિલ્ડ થઈ રહ્યો છે. ફિબોનાચીનો એક્સટેન્શનનો રેશિયો 1465ને એકવાર આપણે ક્રોસ કરીએ છીએ તો ઉપરમાં 1478 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું.